2013માં જ્યારે ભારતીય રૂપિયો ઐતિહાસિક રીતે નબળો પડી રહ્યો હતો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક એવી સ્કીમ લાવી હતી જેણે થોડા જ મહિનાઓમાં દેશ માટે અબજો ડોલર ભેગા કરી દીધા હતા. હવે લગભગ 13 વર્ષ પછી ફરી એકવાર રિઝર્વ બેંક એ જ હથિયાર બહાર કાઢીને બેઠી છે અને આ વખતે પણ લક્ષ્ય એક જ છે: ભારતમાં વધુમાં વધુ ડોલર લઈ આવવાનું, અને એ પણ વિદેશમાં વસતા ભારતીયો પાસેથી. તાજેતરમાં આરબીઆઈએ એફસીએનઆરબી એટલે કે ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ બેંક અને ઈસીબી એટલે કે એક્સટર્નલ કોમર્શિયલ બોરોવિંગ અને અન્ય ફોરેક્સ સંબંધિત નિયમોમાં છૂટછાટ આપી દીધી છે. પરિણામે માત્ર થોડા જ અઠવાડિયામાં લગભગ 32 અબજ ડોલરનું વિદેશી ફંડ ભારતમાં આવ્યું છે. એસબીઆઈ રિસર્ચનું અનુમાન છે કે આ આંકડો વધીને 80 થી 85 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. એટલે કે માત્ર 45 દિવસમાં જ 2013નો એફસીએનઆરનો રેકોર્ડ છે એ તૂટી શકે છે. હવે સૌથી પહેલાં તો એ જાણીએ કે આ એફસીએનઆર છે શું. આને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે અમેરિકામાં રહો છો અને એક એનઆરઆઈ છો અને તમારી પાસે લગભગ $1 લાખ બચત પડી છે. સામાન્ય રીતે તમે શું કરશો? એ પૈસા અમેરિકાની બેંકમાં જ ફિક્સ ડિપોઝિટમાં તમે રાખો છો. પરંતુ રિઝર્વ બેંક હવે એવું કહે છે કે આ જ ડોલર ભારતની બેંકમાં એફસીએનઆર ડિપોઝિટ તરીકે મૂકો. સૌથી મોટી વાત એ છે કે તમારી ડિપોઝિટ પણ ડોલરમાં જ રહેશે અને મેચ્યોરિટી પર તમને પાછા ડોલર જ મળશે. એટલે રૂપિયાની વધઘટનું કોઈ જોખમ નહીં રહે, કોઈ કન્વર્ઝન કરાવવું નહીં પડે, સાથે જ વ્યાજ પણ એના પર મળશે. એટલે એનઆરઆઈ માટે પણ આકર્ષક અને ભારત માટે પણ ફાયદાકારક. પણ પ્રશ્ન એ છે કે રિઝર્વ બેંકે અચાનક આટલા બધા ડોલરની જરૂર કેમ પડી કે દેશમાં ન રહેતા હોય એવા લોકોને ડોલર પર વ્યાજ આપવા તૈયાર થઈ ગઈ છે? કારણ સરળ છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક અનિશ્ચિતતા, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને આયાત માટે વધતી ડોલરની માંગને કારણે આપણા ભારતીય ચલણ એવા રૂપિયા પર સતત દબાણ વધ્યું છે. આવી સ્થિતિમાં જો દેશમાં પૂરતા ડોલર આવે તો આપણું જે ફોરેક્સ રિઝર્વ છે એ મજબૂત બને છે. એના કારણે રૂપિયાને ટેકો મળે છે અને આયાતનું દબાણ પણ સરળતાથી સંભાળી શકાય છે. જો રિઝર્વ બેંકની સ્કીમથી આકર્ષાઈને એનઆરઆઈઝ ભારતમાં ડિપોઝિટ મૂકે તો ભારતને શું ફાયદો થઈ શકે? ફાયદો એ છે કે દેશમાં સીધા જ ડોલર આવે છે, ફોરેક્સ રિઝર્વ વધે છે, રૂપિયાને મજબૂતી મળે છે. આંતરરાષ્ટ્રીય જે રોકાણકારો છે એમાં ભારત પ્રત્યેનો એક વિશ્વાસ વધે છે અને જરૂર પડે ત્યારે રિઝર્વ બેંક બજારમાં ડોલર સપ્લાય કરે છે અને રૂપિયાને જ્યારે ડામાડોળ થતો હોય ત્યારે એને સ્થિર રાખવામાં આ જ ડોલર છે એ મદદ કરી શકે છે. પણ આ પહેલી વાર નથી. આવું આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ. અમેરિકાએ ક્વોન્ટિટેટિવ ઇઝિંગ બંધ કરવાની જાહેરાત કરી હતી 2013ની હું વાત કરી રહી છું. અને ફોરેન ઇન્વેસ્ટર્સે ભારતમાંથી એ વખતે પૈસા બહાર કાઢી લીધા હતા. રૂપિયો લગભગ 68ની સપાટીએ પહોંચી ગયો હતો ડોલરની સામે, એટલે $1 બરાબર 68 રૂપીસ. અને ત્યારે 2013માં એ રેકોર્ડ નબળી સપાટી હતી રૂપિયાની. જ્યારે રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને એફસીએનઆર સ્કીમની જાહેરાત કરી હતી અને એ વખતે લગભગ 34 અબજ ડોલરનું ફંડ છે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ભારતમાં આવ્યું હતું. એનાથી રૂપિયો સ્થિર થયો હતો અને સાથે જ આપણું જે ફોરેક્સ રિઝર્વ છે એ પણ મજબૂત થયું હતું. ઓવરઓલ આપણી ઇકોનોમીને એક જે ડોલરનો બૂસ્ટ જોઈતો હતો એ વખતે આપણે મેળવી શક્યા હતા. હવે ફરી એ જ મોડેલ આપણે અપનાવવા જઈ રહ્યા છીએ, રાદર આપણે અપનાવી લીધું છે અને એની હેઠળ ઘણું બધું રોકાણ એ આવી પણ ચૂક્યું છે. પરંતુ એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે: એફસીએનઆર કોઈ કાયમી ઉકેલ નથી. આ એક ડિપોઝિટ છે, દાન નથી કે લોન પણ નથી. અને કોઈ પણ ડિપોઝિટમાં આપણને ખબર છે કે ડિપોઝિટ મૂકી હોય તો એનો એક નિશ્ચિત સમયગાળો હોય. એ સમયગાળો પૂર્ણ થાય એટલે એ ડિપોઝિટ છે એ પાકતી હોય છે, એટલે કે એની મેચ્યોરિટી હોય અને સમય પૂરો થયા પછી આ જે ડોલર છે એ પાછા જવાના જ છે જે ખાતામાં ગયા હતા એ, અને એ પાછા વિદેશોમાં પરત જ ફરવાના છે. એટલે આ અર્થવ્યવસ્થાને થોડો સમય
સ્થિરતા આપતું એક અસરકારક સાધન ચોક્કસ છે, પણ એ લાંબા ગાળાનો ઉકેલ કતેય નથી. તો આજના આ સમાચારમાં અર્થની વાત એટલી જ છે કે જ્યારે પણ ભારતને ઝડપથી વિદેશી ચલણની જરૂર પડે છે ત્યારે રિઝર્વ બેંક પાસે એક એવું હથિયાર છે અને જેનું નામ છે FCNR. 2013માં આ ફોર્મ્યુલાએ કામ કર્યું હતું અને હવે 2026માં પણ RBIએ ફરી એ જ દાવ રમ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે NRIનો વિશ્વાસ ભારતને કેટલા અબજ ડોલરની નવી તાકાત આપે છે. રિઝર્વ બેંકનો આ દાવ સફળ થાય છે કે નહીં એ જોવાનું છે.